ओके विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती शिशुकुंज वगवाला में आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છે। અગાઉ બેટા આપણે 10મું કાવ્ય પૂરું કર્યું ત્વમેકા ભવાની, હે, જેની અંદર શું વાત કરવામાં આવી હતી? મા જગદંબાની સ્તુતિ રજૂ કરી છે, એને વંદના કરવામાં આવેલી છે। સર્વસ્વ મા જગદંબાને સમર્પિત કરીને ભક્તિ ભાવના તેમાં રજૂ કરવામાં આવી હતી। આજે એક નવો પાઠ જે આપણે ભણવા જઈ રહ્યા છે, પાઠ નંબર 11, જેનું શીર્ષક એવું છે યસ્ય જનનમ તસ્ય મરણમ, કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ થાય છે। જનનમ શબ્દનો અર્થ છે બેટા જન્મ, મરણમ શબ્દનો અર્થ છે મૃત્યુ। યસ્ય એને કે જેનું જન્મ થાય છે, તસ્ય એને કે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે। કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે। આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે એના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યસુરની જાતકમાલાથી થયેલો છે, જેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ રજૂ કરવામાં આવી છે। પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું એ વિષય વસ્તુને લક્ષમાં લઈને આ કથાઓ ઘડવામાં આવેલી છે। એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું છે। આજે પણ આ કથા સાહિત્યમાં એને સતત ને સતત વૃદ્ધિ થઈ રહી છે। સંસ્કૃત કથાઓની એક વિશેષતાઓ એવી છે કે જેમાં પાત્રોનું જે નામકરણ હોય છે, આ પાત્રોનું નામકરણ તેમના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે। પ્રસ્તુત એને કે આ કથામાં જે બી પાત્રો લેવામાં આવેલા છે એમાંનું એક પાત્ર છે વિતદાસ, બીજા પાત્રનું નામ છે કૂટનાથ। આ વિતદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી। આ એમના ગુણ અને એના કર્મને આધારિત બંનેના પાત્રો નક્કી કર્યા છે, પાત્રોના નામકરણ નક્કી કરાયેલા છે। ઘણીવાર ઘણા બધા વ્યક્તિઓના નામમાં ઘણું બધું વિભિન્નતા હોય છે। ઘણીવાર જોતા હોય કોઈકનું નામ નયન સુખ હોય, નામ નયન સુખ હોય પણ એ પોતે જ અંધ હોય, અમે વિપરીતતા કહેવાય બેટા। શું કહેવાય? વિપરીતતા કહેવાય। નામ પ્રમાણે જેના ગુણ હોય, ગુણ પ્રમાણે જેનું નામ હોય ને એ યોગ્ય હોય। અહીંયા સંસ્કૃત સાહિત્યની અંદર એવું નામ એના કર્મ પ્રમાણે એમનું નામ નક્કી કરવામાં આવ્યું છે। વિતદાસ એને કે પૈસાનો જે ભોજી છે, દાસ છે તેઓ, અને કૂટનાથ એટલે કે કૂટનીતિમાં જે કુશળ છે એ। બંનેના નામ અહીંયા એમના કર્મ પ્રમાણે નક્કી કરે છે, એમના આચરણ પ્રમાણે નક્કી કરાયેલા છે। કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ પાઠ ભણાવનાર પાત્ર તરીકે અહીંયા રજૂ કરવામાં આવેલું છે। સંસ્કૃત સાહિત્યની અંદર એક સંસ્કૃતમાં એક સૂક્તિ છે, લોભ પાપસ્ય કારણ। લોભ એ પાપનું એક મૂળ કારણ છે બેટા, લોભ એ પાપનું એક મુખ્ય કારણ છે। લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી આપણે સમજી શકાય છે। પાઠની અહીંયા જે વાક્યો છે એની અંદર વિશેષણ વિશેષ્યનો પણ પ્રયોગ કરવામાં આવેલો છે, એ પણ આપણે આ પાઠની અંદર સાથે સાથે ભણતાની સાથે સાથે આપણે સમજવાનું શીખવાનું છે, બરાબર। તો પાઠનું થોડું તમને અંદાજ આવી છે કે આ પાઠની અંદર એવી બોધ આપણને એ મળે છે કે જીવનમાં ક્યાંય લોભ ના કરવો। લોભ કરવાથી આપણે પાપ કરવા તરફ ધકેલાતા હોઈએ છીએ। નાનકડી ઘટના કહું તો
કોઈક વેપારી હોય, દૂધનો વેપારી હોય, આવું દૂધનો આ જે વેપાર કરે છે, એકાદ દિવસને કદાચ 2 કે 3 હજાર રૂપિયા જેવું કમાતો હોય દૂધના વેપારમાંથી, 3,000 એને મળે છે રોજના, તો એને થોડા દિવસો પછી એને લોભ એવો જાગશે, 3 ને બદલે 4,000 મળે ને તો સારું. એમ ગાયો કે ભેંસો એની પાસે જેટલી છે એટલી જ છે, દૂધ રોજનું કાઢે છે ગાય ભેંસ એટલું જ કાઢે છે, પણ એને આવક આવી વધારે મેળવી છે. તો આ વેપારી શું કરે છે? આ દૂધનો વેપારી શું કરે છે કે જેટલું દૂધ છે એ દૂધની અંદર 2-5 લીટર પાણી ઉમેરી દે છે, જેથી કરીને 500-1000 રૂપિયાની આવક વધી શકે. તો દૂધમાં પાણીની ભેળસેળ કરવી બહુ મોટું એક પાપ ગણવામાં આવે છે બેટા. વેપારીને આ પાપ કરવાનું સૂઝ્યું ક્યારે? એના મનમાં વધારે પૈસા કમાવાનો લોભ જાગ્યો ત્યારે. લોભ જાગ્યો ત્યારે. કદાચ જો એકાદ ગાય કે ભેંસ વધારીને આ પ્રયત્ન કર્યો હોત તો ચાલત, પણ એને સીધો રસ્તો અજમાવ્યો કે એને દૂધની અંદર પાણી ભેળવી દેવું અને એ પછી પોતાના ગ્રાહકોને આપવું. 5-10 લીટર જો પાણી ઉમેરી દે તો એટલું દૂધ વધી જાય ને, દૂધનું પ્રમાણ વધે, દૂધ ન વધી જાય. પણ ભલે ઈશ્વર જુએ, માણસ જુએ કે ના જુએ, ઈશ્વર તો જોતા જ હોય. આ એક પ્રકારનો પાપ છે બેટા, આવું કામ ન કરવું. આવી પ્રેરણા આ પાઠમાંથી આપણને મળે છે કે જીવનમાં આપણે ક્યાંય લોભ ન કરવો. એમ જો આપણામાં લોભ વૃત્તિ જાગે ને તો એમ કહેવાય કે આપણામાં એ પાપ, આપણે પાપ કરવા માટે પ્રેરાતા હોઈએ છીએ. પાઠ જોઈએ અહીંયા. અસ્તિ વિતદાસો નામઃ, અસ્તિ વિતદાસો નામઃ. અહીંયા કયું છે? અસ્તિ એટલે કે વિતદાસ નામનો પ્રભુત લોભ, એટલે કે ખૂબ જ લોભી એવો કશ્ચિત વણિક જન, સમૃદ્ધ કશ્ચિત વણિક જન, એટલે કે કોઈક સમૃદ્ધ એટલે કે પૈસાવાળો કોઈક વાણિયો હતો. વણિક જન એને કે વાણિયો હતો. તસ્ય કૂટનાથ ભીદય, તેનો કૂટનાથ નામે વૈશ્ય એટલે કે વણિક પ્રાતિવેશિક એટલે કે પાડોશી હતો. પ્રાતિવેશિક શબ્દનો અર્થ છે બેટા પાડોશી. આ વાણિયો વિતદાસ નામનો વાણિયો હતો, ખૂબ સમૃદ્ધ હતો. જ્યારે કૂટનાથ એક ક્ષત્રિય વૈશ્ય જાતિનો એનો એક પાડોશી હતો. પ્રાતિવેશિક શબ્દનો અર્થ બને છે બેટા પાડોશી, પડોશી. આપણે બાજુમાં જે રહીએ ને એની વાત કરીશું. હવે એક દિવસ કૂટનાથ વિચારે છે, એકદા કૂટનાથેન ચિંતિતા, એક દિવસ કૂટનાથે ચિંતિતમ એને વિચાર કર્યો, ચિંતા કરી. યદ અયમ વિતદાસ ધનિકો અપી લુબ્ધો વર્તતે. યદ એને કે છે, અયમ એને કે આ, વિતદાસ એને કે આ વિતદાસ છે, એ ધનિકો અપી, ધનિક અપી ધનવાન અને લુબ્ધો વર્તતે એને કે લોભી છે. ધનવાન અને લોભી છે. આ વિતદાસ કેવો છે? ધનવાન અને લોભી છે. લુબ્ધો મતલબ કે લોભી. અતઃ કેનાપી ઉપાયેન, આથી કોઈ પણ ઉપાયે, અસો એને કે આને, વચનીય, વચનીય એને કે આને મારે છેતરવો છે. કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો છે. કોને? વિતદાસને. કોણ આવું વિચારે છે? કૂટનાથ વિચારે છે કે કોઈ પણ હિસાબે મારે આ વિતદાસને છેતરવો છે. આ તો બહુ જ લોભી છે, ધનવાન એટલો બધો છે પણ એટલો બધો કંજૂસ છે, 1 રૂપિયો પણ વાપરતો નથી. મારે આને કોઈ પણ હિસાબે મારે આને છેતરવો છે. આવું કૂટનાથ મનોમન નક્કી કરે છે.
આપણી આજુબાજુમાં આવા ઘણા માણસો હોય, ખૂબ લોભી હોય, પૈસાના ખૂબ ભોજી હોય. પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ, આવું ઘણા વ્યક્તિઓના જીવનમાં હોય છે, એના ચરિત્રમાં હોય છે. પૈસો હોય પણ ક્યાંય વાપરે નહીં, બહુ ચીંગુસ હોય છે. આમ વિચારીને એવમ વિચાર્ય, આમ વિચારીને કૂટનાથ એકદા એને કે એક દિવસ વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય, વિતદાસના ઘરે, વિતદાસના ગૃહમ એને કે ઘરે, ઉપગમ્ય એને કે જઈને, કૂટનાથ આવું વિચારીને વિતદાસને ઘરે જાય છે. અને અકથયત એને કે કહે છે, વિતદાસને કહે છે, ભો શ્રેષ્ઠિના અરે ઓ શેઠ, અરે ઓ શેઠ, અસ્માકમ બહવઃ કુટુંબીજના, મારા ઘણા બધા કુટુંબીજનો, બહવઃ શબ્દનો અર્થ છે બેટા કુટુંબીજનો, આપણા પરિવારજનો, મારા પરિવારજનો, સ્વ એને કે આવતીકાલે, અતિથય ભવિષ્યંતી, અતિથય એને કે મહેમાન બનીને આવવાના છે. આવતીકાલે મારા ઘણા બધા પરિવારજનો, મારા ઘણા બધા કુટુંબીજનો મારે ઘરે મહેમાન બની આવવાના છે. તેસામ અર્થે તેમના માટે ભોજ્યદિના નિર્માણાય, ભોજન વગેરે બનાવવા માટે, કાનિચિત એને કે કેટલાક, પાત્રાણી એને કે વાસણો, કૃપયા મહ્યમ યચ્છતુ, કેટલાક વાસણો કૃપા કરીને, દયા કરીને, મહ્યમ એને કે મને, યચ્છતુ મતલબ કે આપું. ફરી જોઈએ આખી લાઈન. અરે ઓ શેઠ, મારે ઘરે ઘણા બધા પરિવારજનો આવતીકાલે મહેમાન બનીને આવવાના છે, તો તેમના માટે ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો દયા કરી, મહ્યમ એને કે મને, યચ્છતુ મતલબ કે આપો. તમારા ઘરે જે ઘણા બધા વાસણો છે એમાંથી થોડાક વાસણો મને આપો, જેથી કરીને હું મારા પરિવારજનોનું ભોજન તેમાં બનાવી શકું, રસોઈ તેમાં બનાવી શકું. આટલી દયા મારા પર કરો. આવું આ કૂટનાથ વિતદાસને કહે છે. અને સાથે સાથે કહેવા લાગ્યો કે પરહસ્વ તાની પ્રત્યયિષ્યામિ, પરહસ્વ એને કે પરમ દિવસે, આવનારા ત્રીજા દિવસે, પરમ દિવસ એટલે આવનારો ત્રીજો દિવસ, પરમ દિવસે પરહસ્વ એને કે ગઈકાલની ગઈકાલે એટલે પરહસ્વ કહેવાય, પરહ્ય કહેવાય. પરહસ્વ એને કે પરમ દિવસે, આવનારી આવતીકાલે. પરહ્ય, ય એટલે કે ગઈકાલ, સ્વ એટલે કે આવતીકાલ, પરસ્વ એને કે પરમ દિવસ, અને પરહ્ય એને કે ગઈકાલની ગઈકાલ. ખ્યાલ આવે છે તમને? હું સમજાવું છે. આવું ક્યાંક પૂછી નાખીએ સમાનાર્થી વિરુદ્ધાર્થી. પરહસ્વનો વિરોધાર્થી લખો તો પરહ્ય, આવું આવડું જ આ રીતનું અહીંયા લખું છું. પરહ્ય આવું એનું વિરોધાર્થી બનશે, પરહ્ય એને કે ગઈકાલની ગઈકાલ. આ તમને ક્યાંક વિરોધાર્થીમાં આવું પૂછી નાખીએ તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો અહીંયા આ પેરેગ્રાફ આવો છે. ફરીથી એકવાર પેરેગ્રાફનું માત્ર અનુવાદ બોલું છું. વિતદાસ નામે ખૂબ લોભી અને સમૃદ્ધ એક વાણિયો હતું. તેનો કૂટનાથ નામે એક વણિક પાડોશી હતો. એક દિવસ કૂટનાથે વિચાર્યું, આ વિતદાસ ધનવાન અને લોભી છે, કોઈ પણ ઉપાય મારે અને ચેતરવો છે. આમ વિચારી કૂટનાથ પાસે જઈને એના ઘરે જઈને કહે છે, અરે ઓ શેઠ, મારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન બની આવવાના છે. તેમના માટે ભોજન વગેરે બનાવવા માટે કૃપા કરી, દયા કરી કેટલાક વાસણો મને આપો. પરમ દિવસે તે વાસણો હું તમને પાછા આપી દઈશ. આમ અહીંયા આ કૂટનાથ વિતદાસને જઈને કહેવા લાગ્યું. હવે પ્રાતિવેશિક ધર્મ ભાવેન,
પ્રાતિવેશિક શબ્દનો અર્થ આગળ આપણે જોઈ ગયા. શું છે બેટા? હા, પ્રાતિવેશિક એટલે કે પડોશી ધર્મ ભાવનાથી પ્રેરાય. ધર્મ ભાવે ન પડોશી ધર્મ ભાવથી પ્રેરાયને વિતદાસ એટલે કે વિતદાસ કૂટનાથાય એને કૂટનાથને પાત્રાણી પ્રાયો છતઃ વાસણો આપે છે. શું આપે છે? વાસણો આપે છે. કોને આપે છે? કૂટનાથને આપે છે. કોણ વાસણો આપે છે? વિતદાસ આપે છે. વિતદાસ શા માટે કૂટનાથને વાસણો આપે છે? હે ને? પડોશી ધર્મ ભાવનાથી પ્રેરાયને. એમને વિતદાસને એવું છે કે આ આપણી ઘરની બાજુમાં છે, કોઈક દિવસ આપણા કામનો પડોશી ધર્મ એ સાચવવું જોઈએ, આવી ભાવનાથી પ્રેરાય. આવી ભાવનાથી પ્રેરાયને વિતદાસ કૂટનાથને કેટલાક વાસણો આપે છે. હવે આગળ પાત્રોપ વસાને પાત્રોપ ઉપયોગ વસાને પાત્રોના મતલબ કે વાસણોના ઉપયોગ થઈ ગયા બાદ કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ વિતદાસસ્ય ગૃહમ ગચ્છત. વાસણોનો ઉપયોગ થઈ ગયા બાદ કૂટનાથ વાસણો પ્રત્યર્પયિતુમ એને કે પાછા આપવા માટે વિતદાસસ્ય ગૃહમ ગચ્છત વિતદાસને ઘરે જાય છે. કૂટનાથના ઘરે જે મહેમાન આવવાના હતા અને એના માટે વાસણો માંગ્યા હતા, તો હવે વિતદાસ જ્યારે વાસણો આપે છે, વાસણોનું કામકાજ પૂરું થઈ જાય છે, તો હવે આ કૂટનાથ વાસણો આપવા માટે વિતદાસને ઘરે જાય છે. હવે તૈ પાત્રે હે સહ તે વાસણોની સાથે તૈ એને કે તે પાત્રે હે એને કે વાસણોની સહ એને કે સાથે કૂટનાથ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુનાની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. કૂટનાથ શું કરે છે? તો તે વાસણોની સાથે અન્ય એને કે બીજા કેટલાક કાનિચિત એને કે કેટલાક લઘુની એને કે નાના નૂતનાની એને કે નવા નાના અને લઘુની શબ્દનો અર્થ બેટા છે નાના. કાનિચિત એને કે કેટલાક નાના અને નૂતનાની એને કે નવા પાત્રાણી એને કે વાસણો અપી વાસણો પણ તત્ર સ્થાપિતવાન ત્યાં મૂકે છે. સ્થાપિતવાન એને કે મૂકે છે. કૂટનાથ વિતદાસને જે વાસણો આપવા માટે એના ઘરે જાય છે, હવે આ વાસણોની સાથે સાથે આ કૂટનાથ કેટલાક નાના અને નવા વાસણો પણ એની સાથે મૂકે છે. લઘુના નૂતનાના પાત્રાણા દર્શનેન નાના અને નવા વાસણોના ને દર્શનેન એટલે કે જોઈને, દર્શન મતલબ કે જોઈને, વિસ્મિત એને કે આશ્ચર્યચકિત થયેલ વિતદાસ એને કે વિતદાસ આશ્ચર્યાન્વિત થયેલ વિતદાસ કૂટનાથમ પૂછત કૂટનાથને પૂછે છે. ભો વયસ્ય અરે ઓ મિત્ર. વયસ્ય શબ્દનો અર્થ છે બેટા મિત્ર. અરે ઓ મિત્ર, એતાની પાત્રાણી મમ ન સંતિ. આ વાસણો મારા નથી, આ વાસણો મારા નથી. કૂટનાથ અકથયત. કૂટનાથ કહે છે મિત્ર અરે ઓ મિત્ર, યાની પાત્રાણી ભગવતા દત્તાની. જે વાસણો તમે મને આપ્યા હતા તાની મમ ગૃહે રાત્રો મારા ઘરે રાત્રિના સમયમાં પ્રસૂતાની એને કે એની પ્રસૂતિ થઈ છે.
અને એતાની લઘુની નૂતનાની પાત્રાણી, આ નાના અને નવા વાસણો તમારા જ વાસણોના અપત્ય રૂપેણ સંતિ, તમારા જ વાસણોના એ નાના નાના બચ્ચા છે. બેટા એક લીટી હું છેલ્લે જો બોલું છું એ અહીંયા પેરેગ્રાફમાં છે ને, એ તમારી ટેક્સ્ટબુકના સામેનું જે પેજ છે એની ઉપરનું એક છે. આ એક લીટી બીજા પેજમાં છે એટલે અહીંયા લઈ નથી શક્યો, પણ આપણે અનુવાદમાં સાથે સમજ્યા છીએ. બરાબર, અનુવાદમાં આટલે સુધી લખવાનું છે. આના પછીનો જે બીજો વિડીયો આવશે એની અંદર આ પેરેગ્રાફની જે એક લીટી જે બાકી છે ને એ બીજા વિડીયોમાં આવશે. બરાબર, ઓકે. અત્યારે આપણે આટલે સુધી જોઈએ. ફરી એકવાર આ પેરેગ્રાફનો અનુવાદ બોલો. પાડોશી ધર્મ ભાવનાથી પ્રેરાય વિતદાસ કુટનાથને વાસણો આપે છે. વાસણોનો ઉપયોગ થઈ ગયા બાદ કુટનાથ વાસણો પાછા આપવા માટે વિતદાસને ઘરે જાય છે. એ વાસણોની સાથે કુટનાથ અન્ય કેટલાક નાના અને નવા વાસણો પણ ત્યાં મૂકે છે. નાના અને નવા વાસણો જોઈને આશ્ચર્યચકિત થયેલ વિતદાસ કુટનાથને પૂછે છે, અરે ઓ મિત્ર, આ વાસણો મારા નથી. બસ આટલે સુધી, પછીનું આવતા વિડીયોમાં આવશે. બરાબર, ઓકે. આશા રાખું છું કે આ અનુવાદમાં તમને સમજ પડી હશે બેટા. બરાબર ને? હવે બીજો જે પેજ છે આની અંદર શબ્દાર્થ છે. બરાબર, ઓછા છે શબ્દાર્થ એટલે બધા લખી નાખશો. અહીંયા અનુવાદ છે, અનુવાદ પણ તમારે લખવાનું રહેશે. બરાબર, ઓકે. આગળ સ્વાધ્યાયની અંદર બેટા અહીંયા આ એક પ્રશ્ન આપેલો છે કે કૃદંત ઓળખાવો. કૃદંત ઓળખાવો. હવે આ જે કૃદંત છે આની અંદર આ કૃદંતમાં લુબ્ધઃ આ જે પહેલો શબ્દ આપ્યો છે બેટા, તો કર્તરી ભૂતકૃદંત પુલ્લિંગ પ્રથમા એક વચન. આટલું લાંબુ અહીંયા લખ્યું છે. તમે નહીં લખો તો ચાલે. દહ પાછળ વિસર્ગ આવે ને તો એને ત સમજવું બેટા. વિસર્ગ આવે તો ત સમજવું. હવે તહ તા તમ આટલા પ્રત્યય જ્યારે લાગે છે બેટા તો કયું કૃદંત બને છે? કર્મણ. વાન વતી વત આ લાગે છે ને તો વાન વતી વત તો આટલા લાગે ને તો કર્મણી બને છે. લુબ્ધઃ અહીંયા વિસર્ગના બદલામાં આપણે ત લેવાનો છે તો ત આવે તો કયો બને સમાસ? કર્તરી ભૂતકૃદંત. બરાબર, કર્તરી ભૂતકૃદંત. આ રીતે આપણે શોર્ટમાં સમજવાનું છે. અહીંયા લખ્યું છે એવું નહીં. ફરી એકવાર પ્રત્યર્પયિતુમ. તુમ પ્રત્યય અહીંયા લાગ્યું છે. કયો પ્રત્યય લાગ્યું છે? તુમ પ્રત્યય. બેટા કૃદંતમાં ખાસ કરીને પાછળ જે પ્રત્યય લાગ્યું છે ને એ ખાસ જોવાનું. તુમ પ્રત્યય અહીંયા જે લાગ્યો છે તો તુમ પ્રત્યય લાગીએ તો કયું કૃદંત બને છે? હેત્વર્થ. કેવી રીતે? તુમ ઇતુમ દુમ સ્ટુમ આટલા લાગીએ તો હેત્વર્થ બને છે. દત્તાની દા પ્રત્યય અહીંયા લાગ્યું છે તો કર્મણી બન્યું છે. બરાબર, દા પ્રત્યય લાગ્યું છે તો કર્મણી બન્યું છે. વચનીય અનિય આ જે પાછળ શબ્દ દેખાય છે અનિય લાગે તો વિદ્યાર્થ બને અનિય અનિયા અનિયમ. તવ્ય તવ્યા તવ્યમ. યહ યાયમ આટલા લાગે તો વિદ્યાર્થ બને છે. સંપ્રાપ્ય વ્ય વપરાયો છે અહીંયા માટે સંબંધક પુરુષકૃદંત બનેલો છે. છેલ્લે આપન્ન વિસર્ગ આવ્યું છે તો અહીંયા કર્તરી બનેલો છે. બરાબર ને? તો આમ કૃદંત બહુ સહેલા છે. આપણે એક શોર્ટકટ મેં તમને અગાઉ આપેલી છે. એક આ કોષ્ટકમાં જ આ વસ્તુ આપણે સમજાવેલું છે તો એને તમારે સારી રીતે સમજી લેવું જેથી કરીને આ કૃદંતના પ્રશ્ન તમે સારી રીતે તમે ક્લિયર કરી શકો. ઓકે, એના પછીનો જે બીજો પ્રશ્ન છે બેટા એ નામરૂપોનો આપણે એને પરિચય કરવાનો છે. વિભક્તિ આધારિત નામરૂપોનો પરિચય કરાવવાનો છે. પહેલો શબ્દ અહીંયા આપ્યો છે પાત્રાણામ. પાત્રાણામ તો મૂળ શબ્દ છે બેટા પાત્ર. પાત્ર કેવું? અકારાંત નપુંસકલિંગ.
અહીંયા કારાંત નથી લખવાનું, ખાલી લિંગ લખવાનું છે. પાત્ર પછી પુલ્લિંગ આવે છે. પાત્ર નામ, અહીંયા નામ પ્રત્યે ક્યાં લાગ્યું છે? તો અકારાંત નપુંસકલિંગવાળું કોષ્ટક જુઓ, એની અંદર ફલવાળું કોષ્ટક, ફલવાળા કોષ્ટકની અંદર જુઓ કે નામ કે નામ પ્રત્યે ક્યાં લાગ્યું છે? ફલસ્ય ફલયો ફલાનામ આવ્યું ને. તો ષષ્ઠી બહુવચન, ષષ્ઠી બહુવચનમાં નામ પ્રત્યે આવે છે અકારાંત નપુંસકલિંગમાં. ઉપાયેન, મૂળ શબ્દ ઉપાય છે બેટા. ઉપાય કેવું? તો પુલ્લિંગ થાય ને. હા, ઉપાયેન રામેણ, તો તૃતીયા એકવચન. રામેણ, રામેણ, રામાભ્યામ, રામેહે, તૃતીયા એકવચન. બરાબર? ઓકે, આગળ અહીંયા રાત્રો, રાત્રિ, ઈકારાંત સ્ત્રીલિંગ, ઈકારાંત સ્ત્રીલિંગ. તો રાત્રો શબ્દનું મૂળ ધાતુ છે રાત્રિ. ઈકારાંત સ્ત્રીલિંગ, ભૂમિવાળું કોષ્ટક. ભૂમિવાળા કોષ્ટકને આધારે આપણે કહીએ કે સપ્તમી એકવચનમાં એને ઔ પ્રત્યય આવે છે. ભૂમો આવો પ્રત્યય લાગે છે. તો અહીંયા રાત્રો એ પ્રમાણે સપ્તમી એકવચન બન્યું છે. આગળ ચોથો શબ્દ જે છે બેટા, ચોથા શબ્દની અંદર એવું છે દિવસેસુ. મૂળ શબ્દ દિવસ બને છે. દિવસ કેવો? તો પુલ્લિંગ બન્યું છે. શું પ્રત્યય આવે છે? જનવાળું કોષ્ટક. રામે રામયો રામેસુ, દિવસે દિવસયો દિવસેસુ, સપ્તમી બહુવચન. અગાઉ આપણે ઘણું બધું શીખ્યા, તો આ તમને આવડતું જશે. બરાબર ને. મયા સર્વનામ છે બેટા, એ આપણે શીખ્યા નથી, પણ અહીંયા લખ્યું છે તો આપણે લખી દઈશું. અસ્મત સર્વનામ, સર્વલિંગોમાં સમાન, તૃતીયા એકવચન. બરાબર ને. તો આમ અહીંયા આ બે પ્રશ્નો આપેલા છે. બરાબર, વધારે કંઈ લેસન છે નહીં. એક પેરેગ્રાફ, બે પેરેગ્રાફનો અનુવાદ લખવાનો છે. ત્યારબાદ શબ્દાર્થ, મતલબ કે પહેલાં શબ્દાર્થ લખશો, પછી અનુવાદ લખશો, અને ત્યારબાદ આ વ્યાકરણના જે બે પ્રશ્નો, એક તો કૃદંતવાળું અને અહીંયા વિભક્તિ પરિચય, આ બે પ્રશ્નો જે અહીંયા આપ્યા છે એ તમારે રેગ્યુલર સંસ્કૃતની નોટબુકમાં લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત એવી જાણવામાં આવી છે કે તમે આ સંસ્કૃતના વિડીયો જોતા નથી. જ્યાં સુધી સંસ્કૃતના વિડીયો તમે નહીં જુઓ ત્યાં સુધી કન્ટેન્ટ તમારું ક્લિયર નહીં થાય. માત્ર હોમવર્ક વર્ક એટલું કરવાથી કન્ટેન્ટ તમારું બાકી થશે ને. એકાદ વાર થોડો ટાઈમ કાઢીને આ વિડીયોને અચૂકપણે જોતા રહેવું, જેથી કરીને તમને કન્ટેન્ટ ક્લિયર રહે થોડું. બરાબર? ઓકે, આશા રાખું છું કે સમજ પડી જશે. જય હિન્દ, જય ભારત.